જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં આવેલા મેમણા ગામે સ્થાનિકો છે તે રસ્તા ઉપર આરતી કરી રહ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ લોકો છે તે એકત્રિત થયા છે। હાથમાં શંખનાદ પણ ચાલુ છે, ઝાલર પણ વાગી રહી છે, ટંકોરી પણ વાગી રહી છે અને બીજી બાજુ આરતી પણ થઈ રહી છે। શા માટે આરતી કરો છો? આ અમારો આ પાંચાસાથી મેમણા મુરીલા રોડ 10 વર્ષથી મરણ પથારીએ છે। હવે આમાં હાલવા જેવું તો છે નહીં। આરતી રોડની ઉતારી, સરકાર કોઈ જવાબ આપતી નથી। 10 વર્ષથી એક લોલીપોપ આપી રાખે છે કે હમણાં તમારો રોડ થઈ જાય, ટેન્ડર આપી દીધું છે, હમણાં આમ કરી દેશું તેમ કરી દેશું। અને અત્યારે આ મિનિમમ 10 તાલુકાને જોડતા રસ્તા છે, તો એને અહીંથી જ પસાર થવું પડે તાલુકાએ જવા માટે। 10 ગામને જોડતા રસ્તા છે, તાલુકા મથકે પણ અહીંથી જવાય છે। શા માટે ઝાલર વગાડો છો? તમારો અવાજ કોઈ નથી સાંભળતા? ના, કોઈ નથી સાંભળતા। 10 વર્ષથી કીધે રાખી તો આ ઓને આપી દીધું ટેન્ડર, ઓને આપી દીધું છે, કોઈ કરવા તૈયાર નથી અને બનાવવા તૈયાર નથી। સ્કૂલ વાહન કરવા તૈયાર નથી। હજી જોઈ રહ્યા છો ટંકોરી પણ વગાડવામાં આવે છે। શા માટે ટંકોરી? આ 10 વર્ષથી રોડ થયો નથી। વિદ્યાર્થીઓને ભણવા જવામાં ઘણી તકલીફ પડે, એક્ઝામમાં પહોંચી નથી શકતા પૂરા, અને વાડીએ ખેડૂતોને બહુ હેરાનગતિ થાય છે। 10 વર્ષથી થયો નથી, કોઈ જવાબ આપતું નથી। કોઈ જવાબ આપતું નથી। આરતી પણ કરવામાં આવી રહી છે, હાથમાં શંખ છે, હમણાં શંખ વગાડતા હતા। શા માટે? મેમણા ગામના પાટિયાથી મુરીલા મેમણા ગામના પાટિયાથી વડપસરા જતો રોડ તે છેલ્લા 10 વર્ષથી બિસ્માર હાલતમાં છે। જે રોડ ખરાબ હોવાના કારણે આ અનેક વાર સરકારશ્રીમાં રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી, કોઈ જવાબ દેતું નથી, ને લોલીપોપ આપવામાં આવે છે કે 2-3 મહિનામાં થઈ જશે, તમારું ટેન્ડર પાસ થઈ ગયું છે, હવે કામ ચાલુ થશે, એવા વાયદાઓ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ પડી છે અને ઘણી વખત એવા પણ બનાવ બનેલા છે। આવી રીતે ઘણી ગર્ભવતી સ્ત્રીઓ જતાં એના સ્ત્રીને ગર્ભપાત રસ્તામાં થઈ ગયેલા છે। અવારનવાર નાના મોટા એક્સિડન્ટ થાય છે। કમસે કમ વર્ષમાં 4-5 એક્સિડન્ટ થાય છે અને 4-5 માણસોને તો ફેટલ એક્સિડન્ટને કારણે મૃત્યુ થયેલ છે। 4-5 લોકોને મૃત્યુ પણ થયેલા છે। શું કહેશો, કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિને? આજે તો આરતી પણ કરી। 10 વર્ષથી આ રસ્તો છે અને એક ભાઈને ટેન્ડર આપ્યું હતું, એ બ્લેકલિસ્ટ કર્યા, બીજા ભાઈને ટેન્ડર આપ્યું, કામ આપ્યું, બધી જગ્યાએ રજૂઆત કરી। અત્યારે દિશાળે જવા માટે છોકરાઓને બહુ તકલીફ પડે છે, રસ્તામાં મોટરસાઇકલ હાલતું નથી। હવે જો આ રસ્તો ટૂંક સમયમાં ચાલુ થાય તો ભલે ને અમે રસ્તા રોકો આંદોલન મુરીલા કરશે। રસ્તા રોકો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી રહી છે। શું કહેશો? હાથમાં અગરબત્તી છે, ભગવાનને અગરબત્તી કરે, પણ રસ્તા ઉપર અત્યારે આરતી, અગરબત્તી અને આ ધાર્મિક ક્રિયા કરવા માંડ્યા। ગામના લોકો આ રોડથી ત્રાસીમાં પોકારી ગયા છે અને બીજું છે ખેતીવાડી માટેનો માલ સામાન, એટલે નુકસાનીમાં પાર નથી રહેતો। ટ્રેક્ટર લઈને જતા હોય, મોટરસાઇકલ લઈને ખેતીવાડીમાં જતા હોય, બધાને નુકસાની રહે છે અને મજૂરોના આ ડિલિવરી ઉપર હોય છે, અધવચ્ચે ડિલિવરી થઈ જાય છે। આમાં 108 આવે છે પહેલાં, એટલે આ તો ગામ ત્રાહીમાં પોકારી ગયું છે કે ભાઈ આ શું, કે ભાઈ આમાં રાજકારણ રમે છે કે શું કરે છે। આજે આ 6 મહિનાથી આ રસ્તામાં મને આ ધરારા ભાઈએ વધારે ભાડું દઈને કીધું કે તમે નાખવા આવો, માલ થોડોક છે એટલે નથી આવતા આ રસ્તામાં। આ રસ્તાને લીધે થાકી ગયા અમે। કેટલા ટાઈમથી આપણે આ પ્રશ્ન 10 વર્ષથી આની આ પોઝિશન છે, આવતા જ નથી। અમે એમ તો ભાડું નથી કરવું, ધંધો કરીએ તો જેટલા અમે કમાઈ કે માનો અમને 500 રૂપિયા ભાડું દઈએ, 200 રૂપિયાનું ડીઝલ આવી જાય, 300 રૂપિયા વધે તો 200 રૂપિયા કારીગરને જઈને દેવાના, શું કરવાનું?